વેરિકોઝ વેઇન એ શિરાનસની બીમારી છે. હવે પગની અંદર શિરાનસોનું કામ હોય છે કે એ અશુદ્ધ લોહીને પગમાંથી શુદ્ધ થવા માટે હૃદય તરફ લઈ જાય છે. આ લોહી જ્યારે નીચેથી ઉપર જાય છે ત્યારે એ લોહી નોર્મલી પાછું પડતું નથી. એને પાછું પડતા પ્રિવેન્ટ કરવા માટે આપણા શરીરમાં વાલ્વની સિસ્ટમ હોય છે શિરાનસોની અંદર. એ વાલ્વનું મુખ્ય કામ હોય છે કે એ જે પાછું ગયેલું લોહી છે એને નીચે નથી પડવા દેતું. હવે જ્યારે વેરિકોઝ વેઇનની બીમારી થાય છે ત્યારે આ લોહી નીચેથી ઉપર તો જાય છે પણ વાલ્વ ખરાબ હોવાના કારણે એ બધું લોહી નીચે પડે છે. એટલે જે રીતે આપણે ઊભા રહીએ અથવા તો પગ લાંબો ટાઈમ લટકાવીને બેસી રહીએ તો એ બધું લોહી નીચે પગની નસોમાં ભેગું થાય છે અને ધીરે ધીરે નસો ફૂલવા માંડે છે. અને એક સમય પછી એ નસોની સાઈઝ મોટી થવાના કારણે એ ચામડી નીચે ગૂંચળાના સ્વરૂપમાં દેખાય છે. તો આ વેરિકોઝ વેઇન થવાના મુખ્ય કારણમાં વાલ્વનો લીકેજ જવાબદાર છે.